રો મિત્રો અત્યારે આપણે જવાનું છે પહેલાં જઈશું પાઈ બધું અને આવડું આ જીરું છે આવડું આવતા આપણું જ છે અને આપણને ઓલું જોડ્યું નહીં ફોન મેકવાનું તો થોડાક સબસ્ક્રાઈબર વધારી દો જરાન બધા મિત્રોને ઓછું તો આપણે એક નવું લઈ લેવી પછી તો હાલો તો હું તમને ભાગ્યામાં જઈને અમારી જીરું ઢગલો ને એવું દેખાડું તો બિનારી જો વિડીયોમાં જો મિત્રો અત્યારે આપણે આવી ભાગ્યામાં અને ભાગ્યામાં તલમાં પાણી ચાલુ છે અને આપણા બાપુ પાણીવાળા જો અને હવે આપણે જવા જઈએ જીરું ખેવા જો પાણી પી ગયું છે ભાઈ હવે નાખું વાળવા આપણે પદરીભાઈ જઈ વાત હોય ખબર ન પડે એવી જગ્યાએ બેઠો બેઠો ફોન જોવે એ બધા બધા આગળ ઉગાડી દો શરમ આવે છોકરાને જોઈ લો આપણો જીરાનો ઢગલો જોઈ લો સર આપણો જીરાનો ઢગલો એક નંબર જોઈ લો એ આપણો જીરાનો ઢગલો અને આ રીતે પાછળનો કેમેરો કરીને તમને દેખાડું જેટલું રહ્યું છે જેટલું નથી જો મિત્રો આ બધું આપણે ખેઈ નાખ્યું છે અને આઈન પા ખેવાનું બાકી છે તો હાલો હું તો જલ્દીથી ખેવા મળું એટલે ખેહાઈ જાય બપોર થાય તોય નહીં ખેહાય હાલ સુધી ખેઈ નાખવાનું છે આટલું કૂબું છે જો આ 3-4 જરા ઊભા છે હવે બપોર થાય નહીં ખેહાય બહુ વાર લાગે છે અને આ જવો આપણા તલ કબૂતર તલ વીણવા મળ્યા સતત આ બધું આપણે કાલે જઈ નાખ્યું હતું તો હાલો તો હવે હું કહેવા માંડું જરા એટલે હું બહાર રહી જઈશ જો મિત્રો અત્યારે આપણે ચેરો ઉતરી ગયા તો જો આવડો ચેરો હતો આ ચેરો આપણે ઉતરી ગયા અને આપણે ચેરો ને એવું ઉતર્યા કાળું મહેશ મોઢું ને એવું થઈ ગયું તો હાથ પણ એવું તો હવે આપણે બપોર વાગી જશે તો હવે ખાવા લેવાનું છે જોઈ લો આપણું ટિફિન આવી ગયું જોઈ લો ટિફિન છે આપણું અને હવે આપણે બપોરે જઈને ઘરે જઈને મળવી તો બનાવી જો વિડીયોમાં જો મિત્રો હવે આપણે જીરું છે એના ઘરે જ આવીશું એટલે બપોરો સાડા ઘડીક હવે બ્લોગ આપણો બ્રેક મારી છે તો ઘડીક આપણે બપોરો સાડા ફ્રી ફાયર એમ લેવાય નહીં તો બનાવી વિડીયોમાં આપણે ઘરે આવી જઈએ હવે જો મિત્રો અત્યારે હવે આપણે આવી જઈશું જીરું ભેગું કરવા જોયેલો જેવડું મોટું બુંગળ છે મહેનત બહુ કરવી પડે ત્યારે જીરું પાકે છે તો જો આપણે જીરું ભેગું કરવા આવી ગયા છે હાલો તો હું પાછળમાં કેમેરા કરીને જીરું ને બધું દેખાડ દો ભેગું કરવી જો મિત્રો અત્યારે આપણે થોડુંક જીરું ભેગું કર્યું ને પછી અહીંથી આટો મારવા આવી ગયા તો જો આ બાપુ પાણીવાળા મારા બાપુ અને આ બધું પી ગયું છે અને આ ચેરામાં પાણી આવેલું જાય છે તો આપણે હવે આમ હવે જીરું ભેગું કરવાનું છે વચ્ચાના ભાગમાં કરી નાખ્યું તો હાલો તે પાછળનો કેમેરો કરીને જીરું ભેગું કરવું એ દેખાડું જો મિત્રો અત્યારે આપણે આવી ગયા વાડીએ જીરું છે ને ભેગું કરીને આ જાહેર વાડો આપણે એક કોળક જેવી વાડે અને જો અને આપણું ઘરનું જીરું જેવું હમણાં તમને દેખાડું હવે 100 વજી જાય હાલો ફટોફટ હું જાહેર વાડી નાખું તો તમે બનાવી દીજો વિડીયોની અંદર તો હાલો તો હું તમને પાછળનો કેમેરો કરીને દેખાડું અમારું જીરું ને એવું ઘરનું જો મિત્રો આવડો આપણું ઘરનું જીરું અને આ રહી આપણા ઘઉં છે જો પાછળ આ બધા આપણે ઘઉં છે અને આપણું ઘરનું જીરું હવે ભૂરકાઈ ગયું છે એટલે થોડાક દીમાં આપણે ઘરનું જીરું ખેવાનું છે હવે તો જો આ આપણું ઘરનું જીરું છે આ બધું
આ આડિયો વધુ ઓલો ભૂરકાઈ ગયો છે એટલે આને હબદરણ છેવો પડશે. અને હજુ સુધી માતાજીની દિયા છે કે કાળો શરમો આવ્યો નથી અને માતાજી આવવા ન દે. તો જો આ જીરું આપણું રહ્યું ને હાવ ભૂરકાઈ ગયું છે. તો હવે ઓલું આપણું કાઢવીને એવું કરવી ને આવડું આ ઘરનું જીરું જે બાકી રહે. તો જો આ બાજુનો ભાગ થોડોક લીલો છે હજે, આ તો હાવ ભૂરકાઈ ગયો છે. અને આપણે જોયો જ લો રોજડાની ધ્યાન રાખવાવાળો માણસો વધારે રાખેલા 400 રૂપિયા દઉં છો એક દીના ભાઈ ને તમારા સકલી ન પરકવા દે કાઢું ખબર જીરામાં. જોઈ લો કેવો છે, સકલી ન પરકવા દે એક દીના 400 રૂપિયા દઉં છે. અને જોઈ લો આ પાછળનો આડિયો આપણે હાવ પાકી ગયો છે એટલે થોડાક દીમાં એને લેવો પડશે. અને આ થોડોક લીલો છે હજે. તો જોઈ લો આજનો વિડીયો મારો એ પૂરો થાય છે. તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મારું ત્યાં ભરત આહિર જેવું એક સપનું છે યુટ્યુબર બનવાનું. તો ફૂલથી ફૂલ સપોર્ટ કરો મારી યુટ્યુબ ચેનલને અને તમારા બધા મિત્રોને શેર કરી દો આપણો વિડીયો, એટલે એ પણ વિડીયો જોઈને આપણી ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી દે. તો આવા જ વિડીયો જોવા હાટું તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળવી નેક્સ્ટ વિડીયોમાં. અને આપણા ઘઉં છે તો આપણે કાલે હવે હજુ થોડુંક રહી ગયું હતું જીરું એટલે કાલે આપણે ભેગું કરવાનું છે. તો બાય બાય, મળવી નેક્સ્ટ વિડીયોમાં.